નવસારીમાં ક્રિકેટનો જુસ્સો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. એનડીસીએ દ્વારા આયોજિત એનપીએલ 4 ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સવ બની ગઈ છે. ટુર્નામેન્ટના છઠ્ઠા દિવસે એનડીસીએના પ્રમુખ આરસી પટેલ ખેલાડીઓને ઉત્સાહ વધારવા હાજર રહ્યા હતા. નવસારીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ ભવ્ય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે. વર્ષ 2013માં શરૂ થયેલી એનપીએલની સફર આજે ચોથી સિઝન સુધી પહોંચી છે અને હવે નવસારીની ઓળખનો મહત્વનો ભાગ બની ગઈ છે. ટુર્નામેન્ટમાં તૈયાર કરવામાં આવેલી હાઈ ક્વોલિટી પિચ અને ગ્રાઉન્ડ બેટ્સમેન તેમજ બોલર્સ અને બંનેને તમામ સપોર્ટ આપી રહ્યા છે, જેના કારણે રોમાંચક મુકાબલાઓ જોવા મળી રહ્યા છે. અહીંથી 200 થી વધુ રનના ટાર્ગેટ પણ સફળતાપૂર્વક ચેઝ થતા જોવા મળ્યા છે. દરરોજ રાત્રે હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમમાં ઉમટી રહ્યા છે. ખાસ કરીને પરિવારો, યુવાનો અને મહિલાઓમાં પણ ટુર્નામેન્ટ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર સ્ટેડિયમમાં રંગીન લાઇટો અને ક્રિકેટનો જબરદસ્ત માહોલ લોકો માટે મનોરંજનનું કેન્દ્ર બન્યો છે. એનડીસીએ પ્રમુખ આરસી પટેલે જણાવ્યું હતું કે 2013માં જ્યારે પ્રથમ વખત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો વિચાર આવ્યો ત્યારે ઘણા લોકોએ શંકા કરી હતી અને કોન્સેપ્ટ સફળ થશે કે નહીં, પરંતુ આજે એનપીએલ સંપૂર્ણ સફળતા સાથે નવસારીની ઓળખ બની ગઈ છે. તેમણે વધુમાં કહ્યું કે આ ટુર્નામેન્ટમાં તૈયાર થયેલી પિચ બોલર્સ, સ્પિનર્સ અને બેટ્સમેન ત્રણેય માટે અનુકૂળ છે, જેના કારણે દરેક મેચમાં જબરદસ્ત સ્પર્ધા જોવા મળે છે. સુરત, સૌરાષ્ટ્ર અને મુંબઈથી આવેલા ખેલાડીઓ પણ ટુર્નામેન્ટમાં આયોજન અને સુવિધાઓની પ્રશંસા કરી રહ્યા છે. નવસારી પ્રીમિયર લીગે માત્ર સ્થાનિક ખેલાડીઓને જ નહીં પરંતુ સમગ્ર શહેરને એક નવી ઓળખ આપી. રમતગમત સાથે લોકો માટે આ ટુર્નામેન્ટ રાત્રિના સમયે મનોરંજન અને ઉત્સાહનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગઈ છે. આગામી દિવસોમાં વધુ રોમાંચક મેચો સાથે ક્રિકેટનો આ મહાકુંભ વધુ જામશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે એનપીએલ ટુર્નામેન્ટનો છઠ્ઠો દિવસ છે અને અમારા પ્રેસિડેન્ટ એવા આરસી પટેલ સાહેબ આજે પહેલી વાર મેચ નિહાળવા આવ્યા છે. એ બહાર ગામ હોવાથી ટુર્નામેન્ટમાં આવી શક્યા નથી. આજે જલાલપુર તાલુકા સંગઠન જોડે એ મેચ જોવા આવ્યા છે અને એમના આવ્યાથી અમારી એનપીએલ ટીમને પ્રોત્સાહન મળ્યો છે અને અમારો ઉત્સાહ વધ્યો છે. અને આ ટુર્નામેન્ટ જોઈને અમને એવું લાગે છે કે આ ટુર્નામેન્ટ 100% સફળ છે. કેમ કે અહીંયા ગેસ્ટ પ્લેયરોને આવ્યા પછી અમે બધા ગેસ્ટ પ્લેયરોને પૂછ્યું જે સૌરાષ્ટ્ર, પૂના, બોમ્બે, અમદાવાદ, સુરતથી આવ્યા છે, એ લોકોને અમે પૂછ્યું આ ટુર્નામેન્ટ વિશે તમારે કંઈ કહેવું હોય તો એ લોકો એમ કહે છે અમે રોજ જ ક્રિકેટ રમતા હોઈએ અને ટુર્નામેન્ટ રમતા હોઈએ, પણ આ ટાઈપની ટુર્નામેન્ટ અમે નવસારીમાં પહેલી વાર અને અમારી લાઈફમાં પહેલી વાર જોઈ. કે અમને પોતાને એવું લાગે છે કે અમે કોઈ ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ રમતા હોય એવું લાગે છે. અને અમારું ગ્રાઉન્ડ અને પીચ એટલી સરસ બની છે કે પીચ અમારી ફાસ્ટ બોલરને, સ્પિનરને, બેટ્સમેનને ત્રણે સપોર્ટ કરે છે. 208 રન બી થયા છે અહીંયા હાઈએસ્ટ અને 210 ચેઝિંગ થયા છે અમારા અને 145, 165, 170 રન નોર્મલ થઈ ગયા છે આ પીચ પર. અને રાતના 9 વાગે પછી અહીંના લોકો એટલા બધા અમારાથી ખુશ છે, લોકલ અહીંયા જલાલપુર એરુના, એ લોકોને એમ લાગે છે કે અમારું પિકનિક સ્થળ થઈ ગયું છે. રાત્રે જમીને ફેમિલી જોડે અહીંયા આવીને બેસે છે, 11:30, 12 વાગ્યા સુધી મેચ જોઈ છે અને પછી ઘરે જાય છે. અને એ લોકો અમને એવું કહે છે કે દર વર્ષે આ ટુર્નામેન્ટ અહીંયા જ રમાડજો. એનપીએલ નું આપણે ફર્સ્ટ ટાઈમ આયોજન જી 100% સફળ છે, તમને દેખાતું જ છે. અને જે અમને પોતાને બીક હતી કે કોઈને બોલ લાગશે અને બોલ નહીં દેખાશે એવું કંઈ થયું નથી. અત્યાર સુધીમાં 100% રિઝલ્ટ મળ્યું છે દરેક બોલે અને ટુર્નામેન્ટ સક્સેસ જ છે.